ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડ રૂપિયા હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસ કાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે. અંદાજપત્રમાં ગરીબ કલ્યાણ અને મહિલાઓના સશક્તિકરણ માટે નવી સહાય યોજનાઓ, આવાસ અને સ્વરોજગાર કાર્યક્રમોને વધુ ફાળવણી મળી શકે છે. સ્વસહાય જૂથોને પ્રોત્સાહન અને મહિલા ઉદ્યોગકારોને સહાય માટે અલગ પેકેજ જાહેર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના બજેટમાં 166% વધારો થયો છે. વર્ષ 2015-16માં ગુજરાત રાજ્યનું બજેટ ₹1,37,667 કરોડ હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹3,70,250 કરોડ થવાની શક્યતા છે. કનુભાઈ દેસાઈ સતત 5મી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે. તેમણે વર્ષ 2022માં પહેલીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું.